માનવ દેહનું મહત્વ સમજી આ ગ્રંથનું મહત્વ હવે સમજવું છે, તો આવો હવે આ ગ્રંથમાં પ્રવેશ કરીએ છીએ. સ્કંદ પુરાણના પ્રથમ અધ્યાયની અંદર શિવ પુરાણના મહાત્મ્યને વર્ણવતા શ્રી શૌનક મુનિ થી શરૂઆત થાય છે. જો અન્ય પુરાણનું મહાત્મ્ય એવું છે કે જેની અંદર મંગલાચરણ વર્ણવવામાં આવ્યું હોય, આ એક પુરાણ એવું છે કે જેમાં મંગલાચરણ નથી, સીધી સંવાદથી જ શરૂઆત થાય છે, સીધો સંવાદ શરૂ થઈ જાય છે, મંગલાચરણ નથી. આમાં કોનો સંવાદ છે? તો શૌનક અને સૂતજીનો સંવાદ છે. શૌનક ઉવાચ હે હે સૂત મહાપ્રાજ્ઞા સર્વ સિદ્ધાંત વિપ્રભો આખ્યાહિ મે કથા સારમ પુરાણાનાં વિશેષતઃ. આપણા મોટા ભાગના શાસ્ત્રોની રચના સંવાદથી થઈ છે. જ્યાં સંવાદ હોય ને ત્યાં શાસ્ત્રની રચના થાય છે. સંવાદથી શાની રચના થાય છે? શાસ્ત્રોનું સર્જન થાય છે. અને વિવાદથી શાનું સર્જન થાય? શસ્ત્રોનું સર્જન થાય. જ્યાં વિવાદ હોય ત્યાં શું બને? શસ્ત્રો બને. અને જ્યાં સંવાદ હોય ત્યાં શું બને? શાસ્ત્રો બને. શાસ્ત્રોનું કામ શું છે? ગાંઠોને ખોલવાનું છે. અને વિવાદ શસ્ત્રોનું કામ શું છે? ગાંઠોને બાંધવાનું છે. શાસ્ત્ર હંમેશા જોડવાનું કામ કરે અને શસ્ત્ર શું કરે? તોડવાનું કામ કરે છે. શાસ્ત્ર હંમેશા શાંતિ સ્થાપે. જ્યાં આગળ પણ ભગવાનનું શાસ્ત્ર પહોંચ્યું, સત્સંગ પહોંચ્યો, ત્યાં આગળ શું પહોંચવાની છે? શાંતિ. અને જ્યાં શસ્ત્ર પહોંચ્યું ત્યાં અશાંતિ. આજે વિશ્વ એક વિશ્વ યુદ્ધ તરફ આગળ વધી રહ્યું છે. કારણ કે દરેક શું કરી રહ્યું છે? ન્યુક્લિયર પાવર થવા તરફ. દરેક પાસે ન્યુક્લિયર પાવર છે. પાકિસ્તાન પાસે ન્યુક્લિયર પાવર છે. વારંવાર એ ધમકી આપે તો ભારત પાછું સામે એમ કે અમારા પાસે પણ છે, અમારા પાસે થોડું કમ છે કે. એક વિશ્વ યુદ્ધ તરફ. શાસ્ત્ર અને શસ્ત્રમાં ભેદ સમજો. પહેલા શાસ્ત્ર હંમેશા ભય મટાડવાનું કામ કરે. ગમે તેવો ભયભીત માણસ હોય પણ જો ભગવાનની કથામાં આવીને બેસે, શાસ્ત્રના શરણમાં આવીને બેસે અને શાંતિથી કથા સાંભળે તો એનો ભય મટ્યા વગર રહે જ નહીં, અભય બની જાય. ત્યારે શસ્ત્ર શું પેદા કરે છે? માણસમાં ભય પેદા કરે છે. એટલે સંવાદ, શિવ પુરાણની શરૂઆત સંવાદથી થાય છે. અને એકલા શિવ પુરાણની શરૂઆત સંવાદથી નહીં, દરેક પુરાણની શરૂઆત. તમે જુઓ રામચરિત માનસ, તમે જુઓ તો એમાં પ્રધાન 3 સંવાદ રામચરિત માનસમાં તમને જોવા મળશે. એક શિવ પાર્વતીનો સંવાદ છે. સ્વયં ભગવાન શિવજી માં પાર્વતીને કૈલાસના વટવૃક્ષની નીચે રામકથા સંભળાવે છે. બીજો સંવાદ પ્રયાગરાજમાં થઈ રહ્યો છે. કોના વચ્ચે? યાજ્ઞવલ્ક્ય અને ભરદ્વાજજીના વચ્ચે. અને ત્રીજો સંવાદ કાગભૂસુંડીજી અને ગરુડજીના વચ્ચે થઈ રહ્યો છે. રામચરિત માનસમાં 3 સંવાદ છે. 3 ધારાઓમાં રામચરિત માનસ ચાલે છે. બરોબર, ધ્યાન આપજો. બહુ સરસ વિષય જોડે હવે આપણે જોઈન થઈ રહ્યા છીએ. રામચરિત માનસની 3 ધારાઓ છે.
તો તમે શિવ પુરાણનો અભ્યાસ કરો. શિવ પુરાણની પણ 3 જ ધારાઓ છે. શિવ પુરાણમાં પણ પ્રધાન 3 સંવાદ જ છે. આપણે પ્રથમ સંવાદ હવે જે સાંભળી રહ્યા છીએ તે કોનો છે? સૂત અને શૌનક ઋષિનો સંવાદ છે. શિવ પુરાણમાં પહેલા પ્રયાગરાજની અંદર સૂત અને શૌનક વચ્ચે સંવાદની શરૂઆત થાય છે. બીજું, શિવ પુરાણની બીજી કથા બીજા ઘાટ ઉપર ચાલે છે અને બીજો ઘાટ જે છે ત્યાં આગળ શિવ પુરાણની કથા કોણ કરી રહ્યું છે? તો કયું? બ્રહ્માજી કરી રહ્યા છે અને શ્રોતા કોણ છે? નારદ મુનિ છે. અને ત્રીજો શિવ પુરાણનો ઘાટ છે કે જ્યાં આગળ સ્વયં નંદી મહારાજ કથા કહી રહ્યા છે અને સાંભળી કોણ રહ્યા છે? સનત કુમાર સાંભળી રહ્યા છે, સનકાદી ઋષિઓ સાંભળી રહ્યા છે. એમ શિવ પુરાણના પણ 3 ઘાટ છે. શ્રીમદ ભાગવત તમે જુઓ તો શ્રીમદ ભાગવતના પણ 3 ઘાટ છે. એક નૈમિષારણ્યની અંદર શ્રી સૂત પુરાણી અને શૌનક ઋષિ શ્રીમદ ભાગવતની કથા વક્તા શ્રોતા કરી રહ્યા છે. બીજો સુક્તાની અંદર શ્રી સુખદેવજી અને પરીક્ષિતજીનો સંવાદ ચાલે છે. અને ત્રીજો હરિદ્વારની અંદર મૈત્રેય ઋષિ અને વિદુરજીનો સંવાદ ચાલે છે. ભાગવત પણ 3 ધારાઓમાં, રામચરિત માનસ પણ 3 ધારાઓમાં અને શિવ પુરાણ પણ 3 ધારાઓમાં. અને બહુ મહત્વની આનંદ આવે એવી વાત એ છે કે આ 3 ધારાઓ જ્યાં ભેગી થાય છે ને ત્યાં આગળ શિવ પુરાણની કથા થાય છે. રામચરિત માનસના પ્રધાન કથા, પ્રધાન વક્તા શ્રોતાની કથા જો જોવા જઈએ તો યાજ્ઞવલ્ક્ય અને ભરદ્વાજજીનો સંવાદ છે. અને એમનો આશ્રમ ક્યાં આવ્યો છે? પ્રયાગરાજની અંદર. પ્રયાગરાજની અંદર શ્રી ભરદ્વાજ મુનિ વસે છે અને યાજ્ઞવલ્ક્યજી ત્યાં આગળ પધાર્યા છે. અને તે આશ્રમની અંદર રામચરિત માનસની કથા ચાલે છે. ભરદ્વાજ મુનિ બસહી પ્રયાગા, ભરદ્વાજ મુનિ બસહી પ્રયાગા, તિનહી રામ પદ અતિયાગા, તિનહી રામ પદ અનુરાગા, તાપસ શમ દમ દયા નિદાના, તાપસ શમ દમ દયા નિદાના, પરમારથ પતિ પરમ સુજાના, પરમારથ પતિ પરમ સુહાના. હો શ્રી રામ જય રામ, જય જય રામ. કુંભનો મેળો ભરાણો હતો અને એ કુંભનો મેળાની અંદર અનેક ઋષિઓ આવેલા હતા ભરદ્વાજની આશ્રમમાં. પ્રયાગની અંદર કુંભ અને એમાં અનેક ઋષિઓ આવેલા. એ બધા જ ઋષિઓએ મેળો પૂરો થયો એટલે ઋષિઓએ વિદાય લીધી અને છેલ્લે યાજ્ઞવલ્ક્ય ઋષિ વિદાય લેવા માંગે છે ત્યારે ભરદ્વાજજીએ યાજ્ઞવલ્ક્યજીના પગ પકડી દીધા અને કહ્યું કે હું તમને નહીં જવા દઉં. કેમ? મારે રામ કથા સાંભળવી છે. અને એ સમયે પ્રયાગરાજની અંદર યાજ્ઞવલ્ક્ય મુનિ ભરદ્વાજજીને રામચરિત માનસની કથા સંભળાવે છે. તો અહીંયા પણ પ્રયાગરાજની અંદર જ શિવ કથાની શરૂઆત થઈ રહી છે. શૌનક ઇત્યાદિ 88,000 ઋષિ મુનિઓ ભેગા મળ્યા છે અને શૌનક ઇત્યાદિ 88,000 ઋષિ મુનિઓ ભેગા મળી અને 1000 વર્ષ સુધી ચાલે એટલો લાંબો યજ્ઞ કરવા માંગે છે. સહસ્ત્ર વાર્ષિક
અને આ યજ્ઞના સમાચાર મળે સૂત પુરાણીને, અને સૂત પુરાણી ત્યાં આગળ આવ્યા છે. તમે જુઓ, પ્રયાગ એટલે શું? ત્યાં આગળ 3 નદીઓનો સંગમ છે. એક ગંગા, બીજી યમુના અને ત્રીજી સરસ્વતી. 3 નદી છે. એમાં સૌથી મોટામાં મોટી ને જૂનામાં જૂની નદી કોણ? ગંગા અને યમુનામાં મોટી કોણ? આ 2 બહેનો છે, ગંગા, યમુના અને સરસ્વતી ને બધી બહેનો. એમાં સૌથી મોટી બહેન કોણ ખબર છે? ગંગા મોટી કે યમુના મોટી? યમુના મોટી છે. સૌથી મોટી યમુના છે. 2 બહેનો. યમુના મહારાણી આવે છે. યમુના કેવા છે? કાળા છે, શ્યામ છે ને. અને ગંગા કેવા છે? ગોરા છે, ગૌર વર્ણના છે. એક તરફથી ગંગાનો પ્રવાહ આવે છે, એક તરફથી યમુનાનો પ્રવાહ આવે છે, અને ગુપ્ત માર્ગથી કોણ આવે છે? સરસ્વતી આવે છે. આ 3 નદીઓનો સંગમ પ્રયાગની અંદર થઈ રહ્યો છે. એમાં તમને 2 જ દેખાય છે, એક નહીં દેખાય. ગંગા યમુના પ્રત્યક્ષ દેખાય છે, સરસ્વતી દેખાતા નથી. ત્રિવેણી છે, 3 વેણી છે, પણ 3 માંથી દેખાય છે કેટલી? 2. એક છે પણ કેવી છે? ગુપ્ત છે, દેખાતી નથી. બેનો ચોટલો વાળ બનાવે ત્યારે શું કરે? પહેલા વાળના 3 ભાગ કરી દે. 3 ભાગ કરે ને ચોટલો બનાવતા પહેલા, અને પછી એ ચોટલો બાંધે. અને ચોટલો જ્યારે બનીને તૈયાર થાય તો તમે જુઓ તો તમને 2 જ લાઈન દેખાય. ત્રીજી દેખાય છે? પણ દેખાય છે? નથી દેખાય. હકીકતમાં 3 છે ને, પણ દેખાય છે કેટલી? એમ ગંગા, યમુના ને સરસ્વતી 3 છે, પણ દેખાય છે કેટલી? 2. ત્રિવેણી છે. એમાં ગંગા છે એ જ્ઞાન છે, યમુના છે એ ભક્તિ છે, અને સરસ્વતી છે વૈરાગ્ય છે. જ્ઞાન, કર્મ અને ભક્તિનો ત્રિવેણીનો ગાંઠ ભેગો થયો છે, અને ત્યાં આગળ 88,000 ઋષિઓ ભેગા થયા છે. સૌથી મોટામાં મોટી નદી એ કોણ છે? યમુના છે. યમુના એટલે ભક્તિ. જીવનમાં ભક્તિ પહેલા આવે, અને ભક્તિ આવે પછી મેં કીધું કોણ આવે? જ્ઞાન અને વૈરાગ્ય આવે. પહેલા ભક્તિ આવે એટલે યમુના આવે, પછી વૈરાગ્ય એટલે સરસ્વતી આવે, અને પછી કોણ આવે? જ્ઞાન એટલે ગંગા આવે, ને ગંગા આવી એટલે પછી મુક્તિ. ગંગાનું કામ શું છે? નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરાસુરૈર્વંદિત દિવ્ય રૂપમ ભુક્તે ચ મુક્તે ચ દદાસि નિત્યમ ભાવાનુસારેણ સદા નરાણાં. ગંગા શું આપે છે? મુક્તિ આપે છે. એના માટે તો ધરતી ઉપર આવી છે ને. સગર પુત્રોનો ઉદ્ધાર કરવા માટે તો ભગીરથજી એને લઈને આવ્યા છે. એટલે મુક્તિની દાત્રી કોણ છે? ગંગા છે. અને એવા ત્રિવેણી ઘાટ ઉપર આ ઋષિ મુનિઓ ભેગા થઈ અને યજ્ઞ કરે છે. પ્રયાગનો અર્થ શું થાય ખબર છે બધાને? પ્ર એટલે મોટો, અને યાગ એટલે યજ્ઞ. જે જગ્યામાં, જે સ્થાનમાં મોટામાં મોટો યજ્ઞ થયો છે એ સ્થાનને પ્રયાગ કહેવામાં આવે છે. અને આ યજ્ઞ કોને કર્યો? તો બ્રહ્માજીએ કર્યો હતો. કેમ? પૃથ્વીનું વાતાવરણ બહુ બગડી ગયું હતું. ગ્લોબલ વોર્મિંગ બહુ વધી ગઈ હતી. ઋતુઓ અનિયંત્રિત થઈ ગઈ હતી. વરસાદના સમયે વરસાદ નહોતો આવતો, ને નવરાત્રીમાં પછી વરસાદ ચાલુ થતો. લોકોને ગરબા ગાવામાં તકલીફ પડવા લાગી હતી. ઋતુઓ બધી બદલાઈ ગઈ.
અને પર્યાવરણ જ્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે પર્યાવરણ પ્રદૂષિત થઈ ગયું એટલે બ્રહ્માજીએ પછી એના ઉપાય વિચાર્યો, યજ્ઞ કરવો. પણ બ્રહ્માજીએ વિચાર્યું કે યજમાન ક્યાંથી લાવો? યજ્ઞ તો કરાવું, હું બ્રાહ્મણ છું, મારું કામ છે યજ્ઞ કરવાનું, પણ યજમાન તો જોઈએ ને. તો વિષ્ણુ ભગવાન યજમાન બન્યા. ચલો, વિષ્ણુ યજમાન થઈ ગયા, બ્રહ્માજી પુરોહિત થઈ ગયા. કયા દેવને બેસાડવા? શિવજી કે આપણે છીએ ને, ચિંતા નહીં. અને શિવજી કોણ બન્યા? દેવ બન્યા. અને શિવજીને પ્રધાન દેવ બનાવી અને બ્રહ્માજીએ ત્યાં પ્રયાગની અંદર મોટો યજ્ઞ કરેલો. એને એટલા માટે સ્થાનનું નામ શું પડ્યું? પ્રયાગ. પ્રયાગરાજ કહીએ છીએ. તીર્થોના રાજા કોણ છે? પ્રયાગ છે. અને તીર્થોના ગુરુ કોણ? તીર્થોના રાજા પ્રયાગ અને તીર્થોના ગુરુ કોણ? પુષ્કર. પુષ્કર તીર્થ છે ને બ્રહ્માજીનું, એ મોટામાં મોટું છે. બધા જ તીર્થોનું ગુરુ પુષ્કર છે. અને તીર્થોનો રાજા કોણ છે? પ્રયાગરાજ છે. એ જગ્યા ઉપર શિવ કથા ચાલે છે. ક્યાં આગળ આપણે જવાનું છે? જો કથાની અંદર બે વસ્તુ બહુ મહત્વની છે. એક સ્થાન અને બીજું વક્તા. એક કથા જે જગ્યા ઉપર કરવાની છે, સ્થાન યોગ્ય હોવું જોઈએ. ગમે તે સ્થાન ઉપર કથા ન થાય, સ્થળ યોગ્ય હોવું જોઈએ. અને બીજું વક્તા યોગ્ય હોવું જોઈએ. આ બંનેમાંથી એક બગડે તો કથા બગડે. જગ્યા જો ઉચિત ન મળે કથા માટેની તો પણ કથામાં આનંદ ના આવે. અને સ્થાન સારું હોય, આયોજન સારું હોય, શ્રોતાઓ બહુ સારા હોય, એકાગ્રતાથી કથા સાંભળવાની ઈચ્છા ધરાવતા હોય, પણ વક્તામાં અંદર કોઈ રુચિ ન હોય સંભળાવવાની, તો પણ ન મજા આવે. અને દરેક ભૂમિનું ભાગ્ય હોય છે. યાદ રાખો, આ મારા શબ્દો નથી કહેતો, સ્વયં લક્ષ્મી નારાયણના શબ્દો છે. દરેક ભૂમિનું ભાગ્ય છે સાહેબ. કઈ ભૂમિમાં કથા થશે, કઈ ભૂમિમાં યજ્ઞ થશે, કઈ ભૂમિમાં દવાખાનું બનશે, કઈ ભૂમિમાં કતલખાનું બનશે, કઈ ભૂમિમાં સ્મશાન બનશે અને કઈ ભૂમિમાં શિવાલય બનશે, એ ભૂમિનું ભાગ્ય છે. આટલી બધી સોસાયટી, આટલો બધો મોટો એરિયા, આટલી બધી તમારી પાસે જુદી જુદી ફ્લેટોની અંદરની જગ્યાઓ, છતાં આ જ ભૂમિની અંદર બીજી કથા કેમ? બીજી જગ્યાએ થઈ શકતી હતી ને, અમે વિચાર્યું હતું ને, છતાં પણ આ જ ભૂમિ કેમ કે જ્યાં ભગવાન બીજી વખત આવ્યા? પહેલા કઈ દેવી ભાગવત? ભાગવત લો, પહેલા હરિ આવે અને હવે હર આવે. પહેલા હરિ આવે અને તરત જ પાછળ કોણ આવ્યું? હર. કેમ? આ ભૂમિનું ભાગ્ય છે, આ ભૂમિનું તપ છે સાહેબ. બાપાને પકડીને લાવે છે. એક વખતે શિવ, એક વખતે લક્ષ્મી અને નારાયણ સાંજના સમયે વિચરણ કરવા માટે નીકળેલા ગરુડ ઉપર. અને ગરુડ ઉપર વિચરણ કરતા કરતા લક્ષ્મી અને નારાયણ જતા હતા, ત્યાં એક જગ્યા જોઈ, એક સ્થાન જોયું. અને સ્થાન જોઈ અને ગરુડજીને આદેશ કર્યો. ગરુડજી એ જગ્યા ઉપર ઊભા રહી ગયા. નારાયણ ત્યાંથી નીચે ઉતર્યા ગરુડ ઉપરથી અને એ જગ્યાની અંદર જઈને આળોટવા લાગ્યા. જગ્યામાં આળોટતા હતા. લક્ષ્મીજીએ જોયું અને લક્ષ્મીજીએ આવીને પૂછ્યું કે નાથ, એવું તો આ જગ્યામાં શું છે કે તમે આ જગ્યાની અંદર આટલા આળોટો છો? ત્યારે વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને સરસ જવાબ આપ્યો કે દેવી, આ જગ્યામાં એટલા માટે હું આળોટું છું કે આ જગ્યાની અંદર 1000 વર્ષ પહેલા શિવ કથા થઈ હતી. 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 1000 વર્ષ પહેલા શિવ
1000 વર્ષ પહેલા આ જગ્યાની અંદર શિવ કથા થયેલી. આ જગ્યાના અણુ અણુની અંદર મારો શિવ રહેલો છે. અહીંયા આવીને ઉભો રહું છું એટલે એનો અણુ અણુ શિવ 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 બોલી રહ્યું છે. એટલે હું આ જગ્યામાં આળોટું છું. વળી પાછા નારાયણ ગરુડ ઉપર બેસી ગયા. લક્ષ્મી અને નારાયણ વળી આગળ ચાલ્યા. ફરીથી બીજી એક જગ્યા આવી. ગરુડજીને આદેશ કર્યો. ગરુડજી ઉભા રહ્યા. નારાયણ ગરુડજી ઉપરથી નીચે ઉતર્યા અને વળી એ જગ્યામાં આળોટવા લાગ્યા. લક્ષ્મીજી આવીને પૂછ્યું કે નાથ, અહીંયા પણ શિવ કથા થઈ હતી કે શું? અહીંયા પણ આળોટો છો? ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું કે દેવી, હું અહીંયા એટલા માટે આળોટું છું કે આ જગ્યામાં 1000 વર્ષ પછી શિવ કથા થવાની છે. એટલા માટે આ જગ્યામાં 1000 વર્ષ પછી અહીંયા પાછી સ્થળ બહુ મહત્વનું છે. દરેક ભૂમિનો અણુ એના દેવને ઈષ્ટને બોલાવે છે. આ ધનારકની અંદર ગોદામજીનો જન્મ થયેલો છે. દક્ષિણની અંદર આ ધનારકમાં વિષ્ણુ પૂજા બહુ થાય અને વિષ્ણુ પૂજા જે કરે છે તેમનું નામ છે ગોદામજી. અને ગોદામજી ધરતીનો અવતાર છે, પૃથ્વીનો અવતાર છે. એટલે આ પૃથ્વી આ ભૂમિનું ભાગ્ય છે કે જ્યાં શિવ કથા થઈ રહી છે. આપણા માટે 3 દિવસ નહીં, આપણા માટે 9 દિવસ સુધી શું છે તો પ્રયાગ છે. આ પ્રયાગ ભૂમિ છે કે જ્યાં આગળ તમામ તીર્થો આવીને વાસ કરવાના છે. સ્પષ્ટ શિવ પુરાણના મહાત્મ્યમાં લખ્યું છે કે જે સ્થાનની અંદર, જે ગામની અંદર શિવ કથા થવાની હોય એ ગામના કે સ્થાનના લોકોએ કદાચ ગંગા હરિદ્વાર જવાનો પ્રોગ્રામ બનાવ્યો હોય તો કેન્સલ કરી દેવો જોઈએ. કારણ કે જ્યાં આગળ શિવ કથા થાય છે એ જ સ્થળની અંદર ગંગા, યમુના, સરસ્વતી તમામ તીર્થો ક્યાં આવીને રહે છે? ત્યાં જ આવીને રહે છે. આના અણુ અણુની અંદર તીર્થો છે. અને એવું ન માનો સાહેબ, ભગવાનની કથાની અંદર અનેક સૂક્ષ્મ આત્માઓ આવીને બેઠા હોય છે, દિવ્ય આત્માઓ આવીને બેઠા હોય છે. મેં કહ્યું ને, આંખ એને જોઈ ન શકે, કારણ કે આપણા પાસે એટલી દ્રષ્ટિ નથી કે આપણે એને જોઈ શકીએ. બાકી અનેક દિવ્ય આત્માઓ તમારી ને મારી વચ્ચે બેસીને કથાને સાંભળતા હશે. એની અનુભૂતિ આનંદ દ્વારા જ થાય. જ્યારે આપણા અંદર અત્યંત આનંદ છલકાય ને ત્યારે સમજી લેજો કે કોઈક બાજુમાં દિવ્ય આત્માનું સ્પંદન આપણને મળી ગયું છે. ક્યાંક હનુમાન બેઠા હશે, ક્યાંક પ્રહલાદ બેઠા હશે, ક્યાંક ઉપમન્યુ બેઠા હશે, ક્યાંક માર્કંડેય બેઠા હશે, ક્યાંક બાણાસુર પણ બેઠો હોય, શિવ ભક્ત છે. ક્યાંક રાવણ પણ બેઠો હોય, શિવ ભક્ત છે. આ બધા શિવ ભક્તો છે. ક્યાંક નંદીશ્વર બેઠા હશે. પ્રયાગરાજની અંદર સૂત પુરાણી પધાર્યા છે અને શૌનકાદી ઋષિઓ સૂત પુરાણીનું સ્વાગત કરે છે. અને સ્વાગત કરી અને 2 હાથ જોડી અને બોલે છે, હે હે સૂત મહાપ્રાજ્ઞ, સર્વ સિદ્ધાંત વિપ્રભો, આખ્યાહિ મે કથા સારમ પુરાણાનામ વિશેષતઃ. હે સૂત પુરાણી, અહીંયા સરસ વિશેષણ વાપર્યું છે. શું કહ્યું છે? હે હે સૂત મહાપ્રાજ્ઞ, મહાન બુદ્ધિશાળી, સર્વ સિદ્ધાંત વિદ પ્રભો, સર્વ સિદ્ધાંતના જાણનાર. જો આ વિશેષણ તમને એવું લાગે, આપણે વિશેષણ જ્યારે વાંચીએ ને ત્યારે ખબર પડે કે શ્રોતાની વક્તામાં શ્રદ્ધા કેટલી બધી છે. હે હે સૂત મહાપ્રાજ્ઞ, હે મહાન બુદ્ધિશાળી સૂતજી, હે સર્વ સિદ્ધાંતોના જાણનાર સૂત પુરાણી,
કેટલો રિસ્પેક્ટ છે, આદર કેટલો આપે છે વક્તાને. એટલે આપણા શાસ્ત્રકારોએ કહ્યું કે શ્રદ્ધા વિરહિત પ્રશ્ન ક્યારેય કોઈને પૂછવો ન જોઈએ. આ પ્રથમ શ્લોક જ એ બતાવે છે કે શ્રોતાની વક્તામાં કેટલી બધી શ્રદ્ધા છે સાહેબ. શ્રદ્ધા વિરહિત પ્રશ્ન ક્યારેય કોઈને ન પૂછવો. કદાચ શ્રદ્ધા વિરહિત પ્રશ્ન તમે કોઈને પૂછશો ને તો સામેલો વ્યક્તિ જવાબ જ નહીં આપે, અને કદાચ જવાબ આપશે તો એ તમારા માટે માત્ર જાણકારી હશે, જ્ઞાન નહીં. શ્રદ્ધા વગરનો પ્રશ્ન ક્યારેય કોઈને ન પૂછો. તમને જેના ઉપર શ્રદ્ધા હોય એને તમે પ્રશ્ન પૂછો. શ્રદ્ધા નથી એના પ્રશ્નનો કોઈ મતલબ નથી. સામેનો વ્યક્તિ જોશે કે આને કોઈ શ્રદ્ધા નથી, એમને ખાલી પરીક્ષા કરવા માટે ઘણા લોકો પ્રશ્નો પૂછતા હોય છે કે બાપજીને કેટલી ખબર પડે છે, લાવજો જરા પૂછીએ. તો સામેનો વ્યક્તિ જવાબ નહીં આપે, અને જવાબ આપશે તો એ તમારા માટે કેવલ જાણકારી હશે, જ્ઞાન નહીં. જાણકારી અને જ્ઞાનમાં બહુ મોટો ફરક છે, યાદ રાખો. જાણકારી એટલે હું જાણું છું, અને જ્ઞાન એટલે હું સમજું છું. જ્ઞાનનો અર્થ થાય છે સમજણ. ઘણા લોકો અમને કહે કે પંકજભાઈ મેં ઘણી બધી રામકથાઓ સાંભળી. હું કહું સરસ, ખૂબ રામકથાઓ સાંભળી. હા, ભગવાન રામચંદ્ર સવારે ઉઠીને પહેલું કામ શું કરતા હતા? તો મને કે ભગવાન રામચંદ્ર સવારે ઉઠીને પહેલું કામ એ કરતા હતા કે પોતાના માતા પિતાને પગે લાગતા હતા. હું જાણું છું, મેં રામકથાઓ બહુ સાંભળી છે, મને ખબર છે કે પ્રાતઃકાલ ઉઠી રઘુનાથા, પ્રાતઃકાળની અંદર ભગવાન રામ ઉઠી અને માતા પિતા ને વંદન કરતા હતા. તો હું એને કહું કે તું જાણે છે, સરસ વાત છે, તું તારા મા બાપને કોઈ દિવસ પગે લાગે છે? તો એનું મોઢું ખારેક જેવડું થઈ જાય. તું પગે લાગે છે તારા મા બાપને કોઈ દિવસ સવારે ઉઠીને? નહીં. તો તારા માટે જાણકારી છે, જ્ઞાન. તું જાણે છે કે મા બાપને પગે લાગવું જોઈએ, જાણકારી છે, પણ એ જ્ઞાન નથી. જ્ઞાન તો ત્યારે જ બન્યું કહેવાય કે જ્યારે તારા આચરણમાં તે વસ્તુ દેખાય, તારી ક્રિયાની અંદર તે વસ્તુ દેખાય. તારું આચરણ બનવું જોઈએ, ત્યારે મનાય. ભગવાનની કથા કેવી રીતે સાંભળો? તો કયું? શ્રદ્ધાથી સાંભળો સાહેબ. શ્રોતાની વક્તામાં શ્રદ્ધા હોવી ખૂબ જરૂરી છે. કારણ કે તમારી શ્રદ્ધા તમને તારશે. સામેલા વ્યક્તિની યોગ્યતા કે અયોગ્યતા નહીં, પરંતુ તમારી શ્રદ્ધા તમને જરૂર તારવાની છે. ઓમ